હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એવી રેસીપી કે જેમાં ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે. સાથે તેને બનાવવા માટેની 2 સિક્રેટ ટિપ્સ પણ જાણીશું. મકર સંક્રાંતિના તહેવાર પર બધાના ઘરે આ રેસીપી બનતી જ હોય છે, પણ ગોળનો પાયો બરાબર ન બનવાને કારણે ઘણા લોકો માર્કેટમાંથી આ લાડુ લાવે છે. તો આજે આપણે જાણીશું ગોળનો પાયો કરવામાં શું ધ્યાન રાખીશું. જો એટલું કરશો તો તમે પણ ક્યારેય માર્કેટમાંથી આ મમરાના લાડુ નહીં લાવો. તો ઘરે જ શુદ્ધ, ચોખ્ખા અને દેશી ગોળથી મમરાના લાડુ ઘરે બનાવો. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને એટલે કે નીલા જાદવની ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મમરાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે સારી ક્વોલિટીના મમરા પસંદ કરીશું. આ મમરાને એકવાર સારી રીતે ચારી લેવાના અને સાફ કરી લેવાના. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને મમરાને થોડીક વાર આ રીતે તેને ગરમ કરી લેશું, તપાવી લેશું, એટલે એકદમ ક્રિસ્પી મમરા બની જશે. ફક્ત લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ જ આપણે તેને આ રીતે શેકશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. જો આ પ્રોસેસ ન કરવી હોય તો થોડીક વાર તમે તડકે પણ રાખી શકો છો મમરાને, જેથી કરીને મમરા છે એ એકદમ ક્રિસ્પી બની જશે. આટલા મમરા માટે આપણે ફક્ત અડધી વાટકી જેટલો ગોળ એડ કરશું. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક મોટી કઢાઈ પસંદ કરીશું અને તેમાં ફક્ત 1 ચમચી જેટલું ઘી નાખીશું. અહીંયા તમારે ઘી ન નાખવું હોય તો તમે એવોઈડ કરી શકો છો. ફક્ત શાઇનિંગ માટે ઘીનો ઉપયોગ કરેલો છે. તો ઘીને મેલ્ટ કરવા દેશું અને પછી તેમાં આપણે ગોળ એડ કરી દેશું. તો ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે. ચાલો તેમાં આપણે ગોળ નાખી દેશું. ગોળ પણ સારી ક્વોલિટીનો પસંદ કરશો તો સરસ મમરાના લાડુ બનીને રેડી થશે. એકદમ લો ફ્લેમ ઉપર આ ગોળને આપણે મેલ્ટ થવા દેશું. જેમ જેમ તેને હલાવતા જશું તેમ તેમ ગોળ ગરમ થતો જશે અને ગોળ સારો એવો મેલ્ટ થઈ જશે. આ ગોળનો પાયામાં આપણે કોઈપણ પ્રકારનો તાળ બનાવવાનો નથી. ફક્ત ગોળને આ રીતે લો ફ્લેમ ઉપર હલાવતા જશો અને જેમ જેમ તે પાકતો જશે તેમ તેમ સહેજ કલર ચેન્જ થઈ જશે. ફક્ત આપણે ગોળને સારી રીતે પકાવવાનો છે. બસ થોડીક વાર ગોળને આ રીતે સતત હલાવશો એટલે ગોળ સારો એવો મેલ્ટ થઈ જાય છે. ગોળ કાચો ન રહે ત્યાં સુધી તેને આ રીતે આપણે સ્પેચ્યુલા કે તવેથાથી હલાવી લેશું. જો તમે તલની ચીક્કી બનાવતા હોય તો તેમાં એક તાર કરવો પડે છે, પણ અહીંયા મમરાના લાડુમાં આપણે એક તાર બનાવવાની પણ જરૂર પડતી નથી. અને ફ્રેન્ડ્સ, જો મકર સંક્રાંતિના તહેવાર ઉપર આ રીતે ગોળમાં બનાવેલી રેસીપીનું તમે દાન કરો તો તેનું ખૂબ જ મહત્ત્વ છે. તો ઘરે જ બનાવીને આ રીતે તમે મકર સંક્રાંતિના તહેવાર ઉપર મમરાના લાડુનો દાન પણ કરી શકો છો. તો આ રીતે આપણે હળવા હાથેથી ગોળનો પાયો બનાવતા જશું અને તમને પણ ખ્યાલ આવી જશે કે ગોળનો પાયો રેડી છે અને તેમાં હવે આપણે મમરા એડ કરી શકીએ છીએ. તો સતત હલાવવાથી ફક્ત 3 મિનિટમાં આ રીતે ગોળનો પાયો છે એ બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણો ગોળનો પાયો રેડી છે. ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણે ગોળનો કલર ચેન્જ કરી નાખીએ છીએ અને જેના કારણે ખાતી વખતે તેમાં કડવાશ લાગે છે. તો આપણે ગોળનો કલર હોય તેવો જ રાખવાનો. ગોળનો કલર બિલકુલ ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. લો ફ્લેમ ઉપર સતત આ રીતે તમે હલાવશો એટલે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને ગોળ પણ પાકી જશે. તો અહીંયા આપણો ગોળનો પાયો રેડી છે. આ સમયે તમે ચપટીક જેટલો ખાવાની સોડા એડ કરશો તો મમરાના લાડુ ખાતી વખતે ખૂબ જ ક્રિસ્પી લાગે છે
અત્યારે હું એડ નથી કરતી, પણ તમારે એડ કરવો હોય તો કરી શકો છો. હવે બસ આ ગોળના પાયામાં આપણે મમરા એડ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. મમરા એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગોળનો પાયો ગરમ હોય ત્યારે સતત આ રીતે હલાવવાથી મમરામાં ગોળનો પાયો ચોંટી જાય છે અને તમે જોઈ શકો છો ગોળનું માપ અને મમરાનું માપ આપણું એકદમ પરફેક્ટ છે. હવે જ્યારે આ મમરા ગરમ હોય છે ત્યારે જ તેમાંથી આપણે લાડુ બનાવવાના હોય છે. તો ગરમા ગરમ લાડુ બનાવવા સમયે હાથમાં મમરા ન ચોંટી જાય તેની પણ એક ટ્રીક છે. તો ચાલો હવે આપણે તેમાંથી લાડુ બનાવતા શીખીશું. તો તેના માટે આપણે જે કડાઈમાં આપણે મમરાનું મિશ્ર બનાવ્યું છે તે જ કડાઈને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લેશું અને તેમાંથી જ આપણે મમરાના લાડુ બનાવીશું. એટલે કડાઈ ગરમ હશે તો આપણું મિશ્ર ઠંડુ નહીં થશે. મિશ્ર ઠંડુ થઈ જશે તો તેમાંથી આપણે લાડુ નહીં બનાવી શકશું. તો જ્યારે મિશ્ર ગરમ હોય ત્યારે જ તેમાંથી આપણે લાડુ બનાવશું. તેના માટે આપણે બાજુમાં પાણી રાખીશું અને હાથ ઉપર આ રીતે પાણી લગાડતા જઈશું અને પછી થોડું થોડું મિશ્ર આપણે હાથમાં લેતા જઈશું અને આ રીતે લાડુ બનાવીશું. આ રીતે હાથમાં થોડુંક પાણી લગાવ્યા પછી તમને ગરમ પણ નહીં લાગશે મિશ્ર. લાડુ છે એ ખૂબ જ સહેલાઈથી બની જશે અને ઝડપથી પણ બની જશે. તો મમરાના લાડુ બનાવવા માટે જો આટલું તમે ધ્યાન રાખશો તો તમારે માર્કેટમાંથી નહીં લાવવા પડશે. મમરાના લાડુ આ રીતે તમે ઘરે જ બનાવી શકશો. ઘરે બનાવેલા મમરાના લાડુ ખૂબ જ ચોખ્ખા અને સસ્તા પડે છે અને સારી વસ્તુ ખાવાથી આપણી હેલ્થ સારી રહે છે. તો આ રીતે આપણે બધા મિશ્રમાંથી મમરાના લાડુ બનાવીને રેડી કરી લેશું. આપણી કઢાઈ ગરમ છે તો તવેથાથી આ રીતે મિશ્રને ફેરવી લેવાનું અને પછી ફરીથી હાથમાં પાણી લગાડવાનું અને લાડુનો શેપ આપતા જશો એટલે પરફેક્ટ મમરાના લાડુ બનીને રેડી થશે. અહીંયા તમે નાના મોટા જે પણ સાઇઝમાં લાડુ બનાવવા માંગતા હોય તે સાઇઝમાં બનાવી શકો છો. તો આપણે બધા મિશ્રમાંથી લાડુ બનાવીને રેડી કરી લીધા છે. તો અહીંયા આપણે છેલ્લે એક નાનો લાડવો બનાવી લેશું. આ કઢાઈમાં ગોળ ચોંટી ગયો છે તો તેને સાફ કરવામાં ઝંઝટ લાગતી હોય તો થોડીક વાર તેને પાણીથી ભરીને રાખી દેશો એટલે ઝડપથી તમારી કઢાઈ પણ સાફ થઈ જશે. તો અહીંયા મમરાના લાડુ આપણા રેડી છે સર્વ કરવા માટે. આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.